બોલ ને. ખબર છે ને મારી બેન ના લગ્ન આવે છે. તારી બેન ના લગ્ન આવે છે? ઈ તમને ખબર નથી? મને આજ કીધું તે. તમને કઈ યાદ જ નથી રહેતું. શું યાદ રહે? વાત કર તો યાદ રહે, નકર હું રહી યાદ. જો મારી બેન ના લગ્ન આવે છે ને, તો મારે છે ને હવે ઓલા બાજુમાં ઓલા ચંપાબેન નથી, એની હાડી હું પહેરવા લઈ આવીશ. હાડી એની પહેરવા લાવીશ તું? તો હું કરું? તને હાડી લઈ દઈશ હું. તમે મને હાડી લઈ દેવો. પાડોશીમાં હાડીઓ લાવીને તારે પહેરીને ઓઢીને બેન ને ઘરે જવું. આટલા પ્રસંગ કાઢ્યા ને મેં બધે માગી માગીને પ્રસંગ કર્યા. ખબર નથી તમને? કોઈ દી લઈ દીધી મને? લઈ દઈશું પણ વગોવા શું ખોટો મને. મને જ મારા બેન ના લગ્ન નો કેવો હરખ હતો. બ્યુટી પાર્લર માં તૈયાર થવા જાય ને આમ ઓલા વાળ કઈક ઓલા લીસા વાળ કરે ને એવા મારે વાળ કરાવતા મને કેવો હરખ હતો. કોઈ દી તમે મને છે ને મારા કોઈ દી કઈ શોખ પૂરા જ નથી કરતા. મને ખબર તમારી. એ બધું તારું હાથું આપણે હાથે તૈયાર થાય ને એ જ હાથું છે. એમ નહીં. હા તમે મને પાર્લર માં જવાના પૈસા દેહો કે નહીં કયો મને? હશે તો દેજો ને કરના. એવું થોડું પાર્લર માથે છે કે તૈયાર થઈને બહુ જાવું એવું કઈ ન હોય. કે મને કઈ શોખ ન હોય તૈયાર થવાનો. શોખ હોય પણ કઈ હોવું જોઈએ ને. આવો આવો સરપંચ આવો. રામ રામ રામ. કેમ મજામાં ને? મજામાં. બેહો. સરપંચ મારા ઘરે હે? હા. કિંચો દી ઉગ્યો આજ. એટલે પણ હમણાં થી તારા ઘરે આવવાનું નતું જ નહીં કે લે ટીલા ઘરે આટો મારતો. એટલે પણ તમારે આ નાની ઉંમરમાં નંબર આવી ગયા? નંબર તો છે જ તે મારો. હોય ને તઈ આમ તો પહેલેથી નંબર તમારો હાલ્યો જ આવે. તઈ શું ને? ઉઠ ઉઠ પાણી પા. એટલે પણ તારે ભલામણ ઝપાટો હશે હો. પણ તું ઝપાટો મારી તો વાત મારા મનમાં હોય સમજ્યા? હવે એવું શું છે મનમાં હોય? બધું હોય હો રીતે. તમારા મનમાં હું હોય, મારા મનમાં હું હોય, આમાં બધું જોવું પડે. કોઈના મન કોઈ કળી ન જાય. આમાં એવું બધું આવે. મારે અત્યારમાં ઓફિસે જવાનું હતું ઘરે નવરો હતો મેં કે ટીલા ઘરે આટો મારતો. બહુ હારામાં હારું. એટલે દાયડું. હા મજામાં ને? શાંતિ કયો. અને તમે મજામાં જ હોય. તમે ભાગશાળી છો. વળે કા આ પહેલેથી તમારે હારું જ હાલ્યું આવે છે. આપણે ભગવાનની દિયા ભલામી. અહીંયા કેમ આમ થતું હશે? એટલે ઈ બધું હવે ઈ હે ને બધાયનું હારું જ થશે. એટલે રોજ ધૂપ દીવા કરવી છે મેં તો. પણ ઈ હવળે બધું થાય. થઈ જાય ને બધું તો વાંધો નહીં. સરપંચજી હું તમને શું કઉ છું, આને કઈક ગામમાં એને લાયક કઈક કામ ધંધો ગોતી દો ને. એટલે એવું કઈક કામ હોય ને તો હું તમને જણાવીશ. હા તો હું કઈક અમારે બે પૈસા અમારે ઘરમાં આવક ચાલુ થઈ જાય. હા તમારા જોગું હોય ને તો હું તમને કહી શકું. હા કાંઈ વાંધો નહીં. બાકી તો આ અભણ છે મારે કે લખવામાં ન હાલે નકર હું એમાં કઈક ગોઠવી દઉં. એમ નહીં, ઈ ભલે ભણેલા નથી પણ ગણેલા બહુ છે. આપણે એવું કઈ કામ હશે તમ તાર હું તમને જણાવીશ. હા બરોબર? તો કેવડાવ. કાંઈ વાંધો. આપણે ધંધેથી મહેનતથી પાછા પડે એવું નથી. હા તો બસ તો. અને તારા જેવો જો મારા હારે માણા હોય ને તો મારે કઈ ઘટે નહીં. નો ઘટે કાંઈ. હવે ઢીલા હે ને હવે મારે જાજુ બેહવું નથી. અહીં મારે હજી ઓફિસે ઘણા બધા કામ બાકી. હા એટલે હું અહીં જાઉં. પણ સા પાણી? સા પાણી હવે અત્યારે કાંઈ ન બોલતો. અરે સરપંચ તમે આયા તો મારે તમને ઘણું આશ્વાસન દેવું પડે. પણ સરપંચ તમને હોય કહું અત્યારે સા પાવાની તેવડ મારે નથી. ઢીલા તું તારે એવું ન બોલીશ. અને મારે તારા ઘરનું ખાલી પાણી આવી ગયું ને તમે પાણી પાયું તો હું બધું તમારું માની લઈશ. પણ મને અફસોસ થતો હોય ને એ સરપંચ જેવા મારા ઘરે આવે અને હું સા પાણી ન પાઉં. પાવો પડે પણ તું તારી પાસે નથી ને તું મન નથી પાતો ને. એવા નથી. હું કરું દી એવા છે એટલે હું કરવું. વાંધો ને એવી ખોટી ઉપાધિ ન કરીશ. હાલ હારું મારે અત્યારે મોડું થાય. હા કાંઈ વાંધો નહીં. હો એ આવજો. વાંધો નહીં. ક્યારેક ક્યારેક આવતા રહેજો ગરીબ માણસ ઘરે. ના ના આવું તો તાર ચોક્કસ આવું. બસ હાલો. જોયું ને સાંભળ્યું તમે હું કીધું સરપંચજીએ? હું કામ ધંધો તો ગમે ને તમને મળી રહે પણ તમારી દાનત જ નથી કામ કરવાની. એમને હું કામ ગોતવા નહીં જાતો હોય. હા તો આવી રીતના ચા પાણી પીધા વગર આપણે આંગણેથી આજે આવું તો મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું કે આપણે આંગણેથી આવા સરપંચજી ચા પીધા વગર ના ગયા. પણ ન હોય તો પછી કેવું પડે. એવું થોડું રખાય.
નો હોય તોય તમારી ભૂલ છે. પણ ધંધો ગોતવા તો હું જાઉં છું, પણ ધંધો ક્યાંક મળે તો હું ધંધે ચડું ને. અને અમાર બાઈ માણસ ઉઠીને કેવું પડે સરપંચજીને કે આને કઈ કામ ગોતી દ્યો. તમારે કહેવાનું હોય કે મારે કહેવાનું હોય? હાલો હું કહી દઈશ ને ધંધે ચડી જઈશ હવે. અરે ગામમાં ક્યાંક ક્યાંક વાત કરતું રહેવાય કે મારે લાયક કામ હોય ને તો કેજો. ક્યાંય બોલો છો નકરા ચોરે બેન વાતુના ગપાટા જીકો. એમને પાદર જાતો છું નહીં કહેતો હોય. હા સામેથી કહું છું કે ક્યાંક કામ હોય તો મને આપો તો તમારા કામે આવું એમ. બહુ ખબર છે મને તમારી. આટલા વરસ પાણીમાં નથી નાખ્યા તમારી હારે. સમજ્યા તમે? આ એકને ખાડીમાં કેટલા વરસ કાઢી નાખ્યા. ક્યારે કામે ન ગયા તો બોલ બોલ કરે છે. બોલ બોલ કરે. અને અમારી બેનના લગ્ન આવે છે. વ્યવહાર હું કરશું ને હું મોઢું લઈને જાઉં પ્રસંગમાં. એનો વિચાર કર્યો? હા એ વિચાર કરો, પણ તું શું કરવા મુંજાર? હાલ ઓલા જતીન પાસે જ આવી માગું એટલા રૂપિયા દે મને. હા તમારી તો પાછી નામ ને એવી રહી ગામમાં. આબરૂ તમારી એવી રહી ને. આપે તે ના ન પાડે, હું પહેલેથી ના લઉં છું ને દઉં છું. ખબર છે ને હજી આગલા રૂપિયા લીધા છે ને એનું વ્યાજ નથી ભર્યું ને એક રૂપિયો નથી દીધો. કોણ તમને દેવાનું? ઈ ભલે માગે આપણી પાસે તોય મને ઈ પૈસા દે બોલ. હા તો હાલો ને હું જાઉં તમને કેટલા રૂપિયા આપે. મેં કઈ બાવળ નથી વાવ્યા, આંબા જ વાવ્યા છે. ઉભી થા હાલ જાવી પૈસા લેવા હાલ. મૂકજે ઘડી કામ. પૈસા 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 5 દી મોડા આવે એવું થોડું છે? એમાં થોડું હરેરી જવાય થાય? 5 દી મોડા આવે સમજા. તું બોલ માં હાલ જાવું જતીન પાસે પૈસા લેવા. આ હવારના ગયા છે ક્યારે આવશે કઈ ખબર નથી પડતી. આના ઘરે આવવાય ની લે. જાંગે આ રે શું કરે? આ ઓલું હારું કરતી હતી અગર. પાણી પા થાકી ને ખબર ન પડે પાણી ભરી દેવી એમ. હા લ્યો હવે તળાવના તરસા. હોય જ ને આખો દી કામ કરવા દેવી. વ્યાજ વટાનું કામ કરો છો બીજું શું કરો છો? કઈ એમાં બળનું કામ નથી. આ વ્યાજ વટાનું કરું ને એટલે તારા શોખ બધે પૂરા થાય, નકર ન પૂરા થાય કે. આ તો એવું કઈ ન હોય. દાડીએ વહી જાય તોય શોખ પૂરા થઈ જાય. હા એસી વગર હાલતું નથી. આ તો નો હાલે ને ખસો આમ. કહું ને સાંભળ કવિ શું હાલે હે પકડ હાલે આ તિજોરી મુજ દે છે. પણ આ એટલા બધા કેટલા આવ્યા? તારી બધો વહીવટ નથી કરવાનો તને કીધું. વહીવટ તો કરવો પડે ને. હું ગીરવી આવ્યું છે રિક્ષા હે? રિક્ષા હારું લેવો મૂકે જા અને હાસવીને મૂકે વાપરતી નહીં ક્યાંય. લે ઓ પણ લે મારી વસ્તુ લેવી હોય ત્યારે કાઢવા. અને તાર ભાઈ નો તાર બાપાને ફોન આવે તો 1 રૂપિયો નો દેતી. હે શેઠ ઘરે જતીન હા છે? હા શું બેહો બેહો આવો રામ રામ. બેહો બેહો. હું ઓલા જૂના છે ઈ દેવા આવ્યા હો? હે ઓલા આગલા પૈસા બાકી દેવા આવ્યા? એ બધા મારે એક હારે જ દેવાના છે. કેદી અત્યારે હું પૈસા લેવા આવ્યો છું. કેદી પણ હવે અરે બધું હારા દઈ દઈશું. વિશ્વાસ નથી મારી માથે. કેટલી દાલ લઈ ગયો હું. પણ નથી વ્યાજ ભર્યું નથી મૂડી આપી. બધું એક હારે આપી દઈશું. તમે શું કરવા મુજાવશો? કાલ હવારે નહીં તને એટેક આવી ગયો તો મારે શું કરવાનું? ભગવાન નો આવવા દે હેઠે. અરે નહીં આવી ગયો હોય તો મારે શું કરવાનું? મારા ઘરના ના કેતો તો પૈસા માગી ભરી દેજે બધા. હું એવો માણસ છું. અરે શું બોલો? તો હું આવ્યા હવે પૈસા લેવા આવ્યા છે. બીજું હું અમારું હોય. હું છે લે પૈસા લેવા આવ્યા છે એકલા નથી દીધા તો બીજા લેવા આવ્યા. આજે બાબા પેલા ભરી જાવ પછી લઈ જજો. હવે તમારા બધા ભરી દઈશું. તમે કઈ મુજાશો નહીં. પણ કેદી ભરી જશો આવું તમે કેદું ના કયો છો? એમ નહીં મારી વાત સાંભળો. તમારા પૈસા દૂધે ધોયેલા. અમે ભલે થોડા થોડા કરીને પણ ગમે ત્યારે તમારા પૈસા ચૂકી દેવું. અમાર ઉપર બીજા માળનું કામ ચાલુ કરું તમે પૈસા દો પછી અમારે ચાલુ કરવું ને. ભાઈ તમારે તો ધોમ પૈસા છે ને એવું સીધો માળે થઈ જાય છે. આશીર્વાદ છે અમારો. તમે અમને પૈસા દો. કેટલા જોતો? કેટલા કીધા છે? 10,000 આપો ને. નહીં દેવા જા. જો શેઠ મારા કઈ હું કાયમ પહેલેથી અહીંયા વ્યવહાર કરું છું. મારે બીજે કઈ વ્યવહાર છે કોઈ ટાઈમે દીધા છે પણ દઈ દઈશું. તમે શું કરવા મુજાવશો? એ નથી દેવાના દાઉદા. કાલે મહેનત કરીને હું તમને પૈસા દઈ દઈશ. એમને કેજો પેલા ભરી જાય પછી હું આપી. આખેલ આપો તમે. આમ તો એક હારે બધા ભરી દઈશું. તમે જે તમારા ચોપડામાં છે ને લખેલું બધું તમારું ભરપાઈ કરી પેલા આગલા ભરો ત્યાં સુધી 1 રૂપિયો નહીં મળે. પછી વાત દઈશ. નહીં દો હાસન. ના નહીં દઉં. પૂરા નો ભરો ને તો કાઈ નહીં પણ અડધા ભરી દ્યો. નહીં દો. તમે એકવાર
એકવાર રહી ગયો પછી અમે છે ને બધે ભરે છે પછી જ લેવા આવશું. તાર ઘરના કહી દે કઈ બોલે ને, કેમ કે બૈરા સામે મારે ન બોલાય, બરાબર? એ તો વ્યવહારિક વાત કરે છે, એ કઈ જબરદસ્તી કોઈ બોલતું નથી. તમે આપશો કે નહીં આપો? એટલે તને કીધું નહીં, તું દઈ જા ને પછી બધો વહીવટ કરજે. અને તમે થોડીક બોલવામાં સભ્યતા રાખો. તમે ક્યાં, મારી ઉંમર ક્યાં, તમારી ઉંમર ક્યાં? એટલે તે પૈસા નથી દીધા ને એટલે બોલવું, બરાબર? એ કહેવત તો છે જ ને કે ભાઈ લેણા ધણી લાઈટ ગયો, ગમે એ બોલે. તું હે ને પૈસા દઈ દીજે, નકર થોડાક દી મકાન ખાલી કરે, ધ્યાન રાખજે. અત્યારે તમે નહીં જ આપો ને, 1 રૂપિયો નહીં મળે, જવા દે. હાલો હવે. આવા જ છે તમારા ભાઈબંધ. મારા ભાઈ બંને પણ ગામના પૈસા લઈ ગયા, આપણને થોડી ખબર હોય. તમારે એ બધું મૂક ને કાંઈક ખાવાનું કરી જાવ, ભૂખ લાગી. હા કરવું જ પડશે ને હવે. કામ ઉભાર્યો હું કેતો તને એટલે માલે દેતલ તે હું માગું એટલા રૂપિયા આપે મને. દીધું કાંઈ ને એમ નામ દેતો જ તો મને હું દીધું તમને હું દેતો તો એ તો હવે લગ્ન કર્યા છે, પૈણ્યો છે એટલે હવે નથી દેતો મને. એમ લગન પહેલા દેતા હતા. ભાઈ ઈ લપ મૂકીને તું ઘરે જા, હાલ. ઘરે ઉપર તું હું ઘરે જાઉં છું પણ તમને કહી દઉં છું પૈસા લીધા વગર ઘરે આવતા નહીં તમે. નો આવો, પૈસા ગમે નાખી લાવું, ભલે ટકા સાચે લે. તું ઘરે જા પણ. હજી એ કહી દઉં છું હો. હા ભાઈ જા ને, નકરું બોલ બોલ કરે છે. ક્યાં ગઈ? એ હું છે એ બહાર કામ હે. હું છે મારે ઓલાનો થોડોક ફોન આવ્યો તો એટલે હું બહાર જવું, બરાબર? ક્યાં બહાર જાવ છો? એ કામ છે મારે બધું, બર્તન બધું કહેવાનું. હા તે જાવ હું તે વાડામાં જાતી અમાર ફૂલવાડી કેવી થઈ ગઈ છે એમ. ઓલા પૈસા તને દીધા હરખા મૂક્યા? હા પણ મેકી દીધા હવે કઈ. હા, મારો તે- ફોન તો દેતા જાવ. હાલે હા લાવો. સારું, એ પૈસા હરખા મૂકી દેજે ને કામ હા માં હું જલ્દી. જાવ જ છું. આયા જાઉં છે ને હું તાળું મારું ખોટું. આ કોઈ લાગતું નથી હો. બે બારા ગયા છે. હવે જાઉં હળવો હળવો. બીજા આડાવડા કઈ મૂક્યા જ નથી ને. 10 ના ડટા, 1 રૂપિયો નો રહેવા દઉં. વાપરવાનું તળિયા ઝાટક કરી નાખો. હવે વાંધો નહીં, લે આ જરીક વાંચી દઉં. બસ લે. ક્યાં ગયા તા? ગામમાં કામ હોય ને તો જવું પડે. બોલો. આ ઘરે જ છું. આ તો ઘરે આવીને લઈ જાવ જોતો એટલે. એ હા. કોનો ફોન હતો? ઘર અમારે હકાવવાનું ને પડાપૂછ બધી તમારે કરવાની. આ તો કરવી જ પડે ને. ઓલા પૈસા લઈ દેજા. પૈસા કોઈને દેવાના નથી હો. કા? હા નથી આના મારા ભાઈના લગ્ન છે. હે? હા તાર ભાઈ લગ્ન છે? હા. એ તારા ભાઈ લગ્ન ને હજી 5 દિન ની વાર હે, ત્યાં તો ગામમાં જ ઘણા આવી જાય. ના ના એવું કાઈ નથી કરવું. કોઈને પૈસા નથી દેવાના. ફોન કોનો હતો? ઈ પૈસા લેવા વાળાનો હતો, બરાબર? ઈ 5 દિન પાછા આવી જાય, તું પૈસા દે ને તારે. પછી આવી જવા પડે પૈસા. હવે જાને જાઉં છું. કરને લબલબાટી કરતી હોય આ તો સારું કરે જ તે ને લે. એક તો ભાઈ ન હોય તો સારું, શાંતિ કામ તો કરવા દે. આ તને કહું આંબળેસ કે બેરી થઈ ગયો સાંભળું જ છું. હું શું કહું છું તમને? શું? ઓલા મેં પૈસા મેક્યા તા. હા, ઈ તમે લીધા છે? મેં તને આપ્યા તા તે મૂક્યા, મેં થોડા લીધા હોય નથી. તો મેં તો મેક્યા જ પણ ના નથી.
નથી એટલે ચોરી થઈ ગયા. હે હા ચોરી નો થયા હોય તો તે તારા બાપને દઈ દીધો, તારા ભાઈને લગ્ન છે ને એટલે મેં જ મારા બાપને દીધા. હજી ખોટું બોલેસ તું? મેં તો મેં તાકાઈ ના હજી ખોટું બોલેસ ખોટું નથી બોલતી, હાસુ જ બોલું છું. તું હે ને આમ હાલ ઘર ભેગી થા. ક્યાં ગઈ પણ હાય હાય ને હટ. હું પણ આમ હપ્તા રાજી થઈ જા તું, રાજી થઈ જા. હું જાણે રૂપિયા ડટ્ટા લાવ્યા કાઈ તો રાજી થઈ જા, રાજી થઈ જા. આટલો બધો રૂપિયા. જોઈ લે ઓ હાચા તો ડટા છે. ડટા. આટલા બધા રૂપિયા હાચા તો છે ને. હાચા જ હોય ને, ખોટા થોડા હોય. એમની આ ક્યાંથી લઈ આવ્યા? ક્યાંક ધાડ બાડ નથી પડી ને ક્યાંય? ધાર એટલે એ શું કહેવાય? ચોરી? હા હું થોડો સોર પટો સોર છોડીને લાવું. ક્યાંથી લઈ આવ્યા ઈ તો કે મને. હે હું ગમે નાખી લાવી, મેં તને નતું કીધું તું હવે ઘરે જા, હું પૈસા લઈને આવું છું. લાવ્યો કે નહીં? રાજી થઈ જા તું, રાજી થઈ રાજી જા. છું રાજી છું. હવે તું માગી તને લઈ દઉં. હવે તો પેલા હું છે ને હા. એક બે મસ્ત મજાની સાડી લઈ લઉં, પછી હું પાર્લર માં તૈયાર થવા જાઉં અને હું કેટલું કરી જાઉં હવે પૈસા જે તારે કરવું હોય કઈ, રૂપિયા આવી ગયા ને હાલ કોઈ ભાળ જાય છે. હાલ 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 હાલ. હવે હે ને હું સરપંચને ફોન કરું, બરાબર? હા મારો ભાઈ બંધ થાને કોકની હારે વાત નથી કરવા દેતી. હાલો હાલો સરપંચ ક્યાં છો? મારો અલી ભાઈ બંધ થાય એમ કહું છું. એટલે આ શીનો અવાજ આવે? આ તમે મારા ઘરે આવો કાંઈ કા. મારો ભાઈ અલી તું બંધ થા, હજી મરી નથી ગયો, જીવે છે. હાલો હા આ મારા ઘરે આવો કાંઈ કા. મારો ભાઈ આવું આવું છું. સોટી છો હારો હાર. આમ ઘરમાં વહી જા, સરપંચ આવે છે, જે કરો નથી કરવો. આવો સરપંચ. આવો રામ રામ. બેહો બેહો. એટલે શું જતીન તે આ તાત્કાલિક મને ફોન કરીને ઘરે બોલાયો? પાણી પાણી પીવો ને પેલા પછી નિરાતે વાત કરવી આપણે. ભાઈ મને પાછો ફોનમાં અવાજ આવતો. નાનો આમ તો ડખો થઈ ગયો સરપંચ. કે શું તમે જાગી ભલામણો નહીં ડખાત કરો? ઘરનો ડખો નથી. તોય બીજો મારો ભાઈ અલી એટલે શું તાર હાળા કાંઈ થયું છે? એ એના કાંઈ નથી થયું બાપા, એના લગન છે, બીજું કાંઈ નથી. તું આમ ઘરમાં વહી જા. ભાઈ સાના રજા રોશો નહીં હવે. માર ભાઈ લગન નું હું થાય છે ઈ તોય પાણી જાય, તું ઘરમાં જા. સરપંચ આવ્યા તોય ઘડીક શાંતિ નથી લેવા દેતી. વહી જા અંદર જા, નકર હમણાં ધોકો લઈ. હવે તું આ શાંતિથી ને બેસ. એ ભગવાન. મને આમાં કઈ સમજણ ન પડે. ઈ કે છે મારા ભાઈ ને લગન, એટલે શું કઈ બહેનજુ હામાવાળાએ ના પાડી? એવું કાંઈ નથી થયું. થઈ? એમાં એવું છે સરપંચ, 5 લાખ રૂપિયા આપડા હતા મારી પાસે, બરાબર? ઈન ભાઈ લગન હાટું મારા હારાની દેવા રાખ્યા હતા. હા તો ઘરેથી ચોરી થઈ ગયો ને એવું લાગે. 5 લાખની? હા, અને તમારે જેવા સરપંચ હોય ને ભલામણ અમારા ઘરે ચોરી થાય, તમારે કોને કહેવા દઉં છું? એટલે તારા 5 લાખની ચોરી થઈ? મારા 5 લાખની. આ ઘરેથી? હા, હવે કઈ કામ કરવા ગઈ છે, ઘરને તાળું મારતા ભૂલી ગઈ હોય, બરાબર? તો ઘર રેઠું પડ્યું હતું, પૈસા 5 લાખ વી ગયા. ચોરી ક્યારે થઈ? સવારમાં જ તે. લ્યા પણ એવો કોણ હોય મેં 5 લાખની ચોરી કરી ગયો? આમ મને તો વેમ જાય છે માણા ઉપર. કોની વાત ડાઉન થાય? તો ટીલો નો રહ્યો હા એની માં. પણ જેતીની પાધરું તારે એને સોર કહેવાય નહીં ને? સોર કહેવાય નહીં, પણ ઈ મારા ઘરે આવ્યો તો સવારમાં હા કે 10,000 રૂપિયા જોતવા છે, બરાબર? હા એટલે મેં ના પાડી, એટલે હવે એને ખાસ જરૂર છે, એટલે કદાચ ઈ ચોરી કરી ગયો એવું લાગે છે. પણ આપણે જો ઈન માથે પાથરી સોરી નખાય નહીં. તો તમે કઈક આઈડિયા કરો. એક કામ કર, હું આની માટે એક આઈડિયો કરવી. હા હવે તારે હારે ને આની થાવ અને ટીલાના ઘરે હું જાઉં હા અને અમુક એવો પોઈન્ટ અહીંયા જઈને હું મૂકીશ. જો ટીલાએ પૈસા લીધા છે હા તો આપણને ખબર તરત પડી જાય. હા, બસ એવું કઈક કરો. બરોબર? હા હવે તું હે ને, તું અત્યારે હવે કે જાતો નહીં, તારા ઘરના સાના રાખ. ઈ હું હમણાં સમજાઈ દઈશ. હા અને હું જાઉં છું ટીલાના ઘરે. કાંઈ વાંધો ને, 5 લાખ જડે ને એમાં તમારું તમતા થોડું સમજો. અરે મારે કાંઈ નો લેવાનું હોય. શું તું વાત કરસ ભલામણા? હા તે જાઓ, તમે ને જાઓ ફટાફટ. આ એ મોટીલાના ઘરે જાવ છું ને 5 લાખ તારા હોય ને એટલે પાછા આવી જશે તું તાર. કાંઈ વાંધો નહીં. હાલ મારો ભાઈ હવે તમે સાના રહી અલી જાઓ. તું જાને હવે.
અને તમારા 5 લાખ તમતાર પાછા આવી જશે. કદાચ છે ને ટીલો લઈ ગયો હશે ને હા. તો હું એને એવું કઈ રમત રમાડે ને હું એને ફોલાઈ લઈશ. કાંઈ વાંધો નહીં. એટલે તારા હાળા લગ્ન ક્યારે હશે? 5 દી પછી. તો શું ભાઈ? એ બંધ થા જો સરપંચ પાસેથી 5 લાખ લઈ આવશું એ નહીં આવે ને તો. હા હવે તમે એક કામ કરો, તમે જાઓ, હું સમજાઈ દઉં. અરે તમે હા સાના રાખો એને સાના રાખો. લ્યો મારો ભાઈ કે હું શું કરું? ઢાળ આમ ઢાળ. હાલું છું પણ હવે તમે તો બહુ ઉતાવળા આવે પણ ધીમું ધીમું જ કામ કરે. બેહો હવે તો ધીમું નથી કરવું. આ રૂપિયા ડટ્ટા આવે એટલે કામ વાળી જક હવે રખાવ. તને હવા છોડી જાય. હવા તો ચડે ને, રૂપિયાની હવા કોને ન હોય. ક્યાં મૂક્યા પણ ઈ હવે તમારા હાથમાં ન આવે હો. મારા હાથમાં આવ્યા એટલે પૂરું હવે. બૈરાનો આ જ વાંધો આવે. પૈસા હાથમાં આવે ને એટલે હેરવીને આપણને દે લે. હવે ઈ ભૂલી જાઓ. હું ભૂલી જાય હવે આમાં. કેમ? હવે તો મજા આવી ને, હવે આનંદ ને. અરે મજા જ મજા. હવે મારે હું વાંધો. અરે વાહ મારી દોસ્તી, વાહ ટેસડા કઈ તમ તારે. હવે તારે કઈ મૂંઝાવાની જરૂર નથી, સમજી લે. હવે હું શેની મૂંઝાવ. હા ભાઈ માજી તને મળે હવે. અરે આવા નવા ડટ્ટા તમે લેતા આવતા હોય ને તો મારે આમ રામના રાજ છે ઘરમાં. હોય નહીં. રાજી થઈ જા, મોજ કઈ તમ તારે. રાજી માજી છું. તને લાવી દો, હવે તને હું લાવી દઉં. ઉઠ સરપંચ આય, સરપંચ તમે આય. ટીલો ઘરે. હા હોય જ ને. આવો સરપંચ આવો. રામ રામ. કેમ મજામાં ને? આકલા કયો એટલે તમે આવો તો આમ તો મને બહુ મજા આવી જાય. હે ને? મારે આમ તો ખોટું બોલતો હોય. આ તો બહુ તું આનંદમાં દેખાસ. આનંદમાં જ, હવે તો આનંદમાં જ હોય. હે ને? આ તો હારું મોડું આવ્યા જ કરે. હા ઈ તો મેં તને નતું કીધું હા કે સાયા તડકા આવ્યા જ રાખે. ઈ તમારી સલાહ હું હાલ્યો છું. હા, એમ. એક શબ્દમાં હું કેટલું સમજી ગયો. સમજવાનું જ હોય ને. ભાઈ, અને આજ તો મને બહુ ટીલા આનંદમાં લાગે. હા એટલે મને એવું થાય છે કે આજ સા પીધા વગર જાવું નથી. અરે સરપંચ સાહેબ, સાહેબ ની તમે હું વાત કરો છો? તમને તો આ તો ઠંડા પીણા પાવા છે. ના ના, અરે સોડા, અરે વાહ ટીલા વાહ. અરે થમ્સઅપ કયો તો થમ્સઅપ, અને લીંબુ સોડા કયો તો લીંબુ સોડા. એ લીંબુ સોડા કહેવાય. તમે તો બોલતાય મને નથી. કઈ હરખનો પાર નથી આ. પણ તું હરખમાં ને હરખમાં લીંબુ સોડા કહેવાય. આ ભૂલી ગયો. હા હા લે તૈયાર કરીને લાય. હા હા લઈ આવ લઈ આવ. હા તમારે પીવાની છે? હે તમારે પીવાની? અરે પીવી જ પડે ને. હા લેતી આવો. બસ. એમાં જો એ તું ભલામણ તેજી આવ્યો ત્યારે તારી પાસે સા પાવાના નતા, અને આ પાત્રો સાયે છે ને પાત્રો નીંડુ એટલે નીંડુ શું નીંબુ તમે ભૂલી જાઓ હા, ભલામણ. પણ મારે તારવાઈ દે એમ થાય નીંબુ સોડા એવી ગયો પાત્રો. પણ ટીલા તે આ જામો પડ્યો. અરે પણ તમને ભાડે તો મારા ત્રણેય શેડામાં પાવર આવી ગયો. જે આ તો બહુ ઠંડી છે. સોડા ઠંડી જ હોય. હા તો તમે બહુ પીતા નહીં હો. લખા- પહોંચી જાઓ અને પછી. હું વાંધો છે? અમે સોડા પીજ વયસમાં તારે બોલવાનું નહીં કાંઈ. ખબર છે ને એમ પેલા કેવા હોજીન દડા જેવા થઈ ગયા હતા. બધાય દાંત કાઢતા હતા તમારા. ઉતરી ગયો ને હોજો. હા એટલે જ કહું. લે આમાં તો બહુ ગેસ છે. વાડા છે ને ગેસ પાળી જ આવે. સમજ્યા? આપો બીજી પીવી? લીલું પીળું હોય ને એમાં ગેસ ન હોય. આમાં જામી ઓપન. આ જામે જ તે. આજ તો હે ને આપણે ક્યાંય ઓફિસે જવાનું નથી. આજ તો ઘરે હે ને બેહવું છે. અરે બેહો તમારું ઘર છે આ. હા એમ. આ તમે નતો પેલો પલોટ આપ્યો? હા અહીં હળવળ સણી ને એટલે પગ્યા છે. ના ના સારું કર્યું. વેચ નથી નકર સલે ભરવો તો. અને તમે તેદી મને કહેતા હતા ને હા હા કે અમારા જોગું કઈ કામ હોય તો સરપંચ અમને આપજો. હા તો જડી ગયું. તમારા જોગું કામ હતું એટલે મને એમ થયું કે ટીલાના ઘરે જાતો. સારું કર્યું. હવે ટીલા બોલો ને. હવે કાલ હું ઘરે બેઠો હતો હા એટલે પોલીસ સ્ટેશન માંથી મારે ફોન આવ્યો એવો. કે જેમાં દાદા તમે પોલીસ સ્ટેશન સુધી આવી જાઓ. હા એટલે હું પોલીસ સ્ટેશન ગયો. બરાબર. એટલે જમાદારે મને બેહીને વાત કરી કે જેમાં દાદા તમારા ગામની અંદર ખોટી નોટો પકડાવી અને અમને જો જમે કરશે એને સરકાર માન્ય 50,000 ઇનામ દીશે. શું વાત કરો છો? હા હોય નહીં. પણ મારો દીકરો ઓલો જતીનિયો રહ્યો ને ઈ એક બસી ગયો. જતીનિયો ઠીક. હા ઓલો વ્યાજ વટું કરતો હોય. ઓળખ્યો. ઈ મારો દીકરો એક બસી ગયો.
હોય નહીં. પણ ઓલ્યો નહીં બસે. કયો? હવે જતીનના ઘરે 5 લાખની ચોરી થઈ અને મને એવો વ્યામ જાય છે કે ઈ 5 લાખ ચોરાઈ ગયા ને એમાં ખોટી નોટો ગઈ છે અને પોલીસ વાળા ઈને પછી જેલમાં પૂરી દેવાના છે. સરપંચ હા. હાલો તો જરી. પણ આને બેસ ને ના ના આને જ કહેવાય એવું. એટલે પણ તે ભાઈ હાલો હટાવ. પણ શું છે આજે તમારે જા તું આજી જા તું. ક્યાં? જ્યાં પણ 3 લાખ તું ભલા મને શું આટલો બધો તડામાર છે મને આ ઘરમાં લાવી. હવે મને બતાવી દો. સરપંચ તમે ગામના સરપંચ મને કોઈ રીતે બસાવો. પગે લાગુ તમને. પણ તું કઈક વાત કરતો બસાવું ને સીમા જ બસાવું તું. મને બચાવો ગમે એમ કરી મને બચાવો. લે પણ આ તો કરે સીમાચીન તને બસાવું કઈક ફાઈટ તો બસાવું ને. હું તમને કહું હા એક વાત. કેને પણ જે જતીનના ઘરે ચોરી બીજાએ નથી કરી, એ ચોરી મેં કરી છે. હે માં બાપુજી, હા હા મેં કરી છે. અલા જતીનના ઘરેથી ચોરી તે કરી. હા મેં. તમારે આગળ મારે થોડું ખોટું બોલાય. તો આ રૂપિયા તમે ઘરમાં મને દત્તા દીધા એ બધા તમે મને મારી આગળ ખોટું બોલ્યા તમે હા, હવે. મારી આગળ પૈસા લાય તું. પૈસા પીડ્યા છે બધા હા વાપર્યા હતા કાઈ મય. ના એ તો થોડાક વપરાણા છે. ઓહો ચોરી તો નાની એવડી જ કરે. હવે ટીલા હવે મારે કઈ સાંભળવું નહીં. મને બચાવો, કોઈ રીતે બચાવો. હવે હે ને હા આમાં બસવા માટે કોઈ જાતનો રસ્તો છે જ નહીં. અરે તમે તો ગામ ધણી છો. તમારી ગામ તમારી બકરી મને બસાવી લો તમે. અરે સરપંચજી અમારા માટે એટલું કરી દ્યો. હવે આ પોલીસનો માર ખમી આપતી એમાંય નથી. ઈ તમારું હાસુ છે પણ આ ચોરી નાની નથી. 5 લાખની ચોરી છે એટલે તારે જેલમાં હવે જાવું જ પડે. પણ જેલમાં બહુ મારે છે. પણ તે ઈ તો અહીંયા મારે જ ને. તો પેલા વિચાર નહોતો આવ્યો આ બધો તમને? હવે તું ભેગા ભેગી મને માર. હવે તો હું કરું હવે? મને બતાવી દો. મારે કઈ સાંભળવું નથી. હવે આ પૈસા રહ્યા ને હું સીધો જાઉં પોલીસ સ્ટેશનમાં ને હમણાં થાણું તારા ઘરે આવીશ. મને પકડી જાય છે. પકડી જ જાય ને. પકડી જાય તો મને મારે નહીં ખમી શકું હું. હા તો ઈ હવે તારે જોવાનું હોય ને. અરે ગમે એ કરો તમે મને બચાવી લો કોઈ રીતે. ગમે એ રસ્તો કાઢો આને તમે. બચાવી લ્યો. હવે આવી ભૂરી કોઈ દી નહીં કરે. આખા ગામમાં મોટા મોટા તમે છો, સરપંચ છો. મને બચાવો. હા તે તમે તો જો આટલું બધું કગરશો નહીં. તમારે જેલ થી તારે બસવું છે ને હા મારે બચવું છે. તો હું કહું એમ તાર કરવું પડશે. તૈયાર છો. આ પૈસા તારા હાથમાં રાખ હા અને આ પૈસા લઈ અને મારી આરે જતીનના ઘરે આવી. અને પોલીસ વાળા હશે તો મને મારશે. ન્યા પોલીસ વાળા નહીં હોય. હું કહું એટલું કહે નકર થાણા ભેગું થા. ના ના ના, 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 સરપંચ. તમે કયો એમ કરો. મને કોઈ રીતે બચાવી લો સરપંચ. આ પણ ઈ મને બચાવી લો. હું માર નહીં ખમી શકું. આ પણ ઊભા થાવ મેં તમે. કીધું ને કહું છું હા ખાને. મેં કીધું ને જતીનના ઘરે આલ તો તું બસીશ. કાંઈ વાંધો નહીં. હાલો આવું. હાલ મને બચાવજો સરપંચ. એમાં હું બેઠો હોઉં ને જો આમાં ભૂલ ન કરતા. ન કરું અને મારી આબરૂ જાય છે જેલમાં જઈશ તો. સરપંચજી પોલીસના કારણે વાત ન જાય. ન થાય હારે તમે હાલો હાલો હાલો. લઈ લે હાલો હાલો હાલ. ગમે એ રીતે મને બસાવી દો. અલ્યા પણ હાલ તો ખરો તો બસાવું ને. મને બસાવજો. તમે ગામ ધણી કહેવાય. આઈએ. કાંઈ નો થાય હું બેઠો હોઉં ને. કઈ થાય છે નહીં ને. ના ના આવો સરપંચ. રામ રામ. બીમા તું ઓરો વિવાય. હવે જતીન હા હવે એમાં એવું છે હવે તારા ઘરેથી 5 લાખની ચોરી થઈ હતી. હા હવે તું જે મને કહેતો હતો ને હા. ઈ વાત તારી હાચી છે. હાસી ને હા આ જતો ને ઈ 5 લાખ હે ને હા, તો બચાવો બચાવો. એ, મને કોઈ રીતે તમે બચાવો. સરપંચની વાત તો સાંભળો પેલા. ખોટે તળામાઈ ન કરીશ. પૈસા દે જો જતીન હમ આ 5 લાખ આજ તારા ઘરેથી ચોરીને લઈ ગયો હતો. હા હવે આમાંથી ને ઈ 50,000 રૂપિયા એને વાપરી નાખ્યા હે હા બરોબર. પણ બીજા તો તારા બધા એમના જળવાઈ ગયા હે. હા તે ઈ વાંધો તો મેં નહીં. આને એક દોઢ લુગડા લઈ દીધા છે. એટલો ઓછા છે. શાંતિ રાખ તું. ઈ 50,000 રહ્યા ને ઈ તો તારે હું ઈ પાસેથી કટવી દઈશ તારે. તો તમે જવાબદારી લેતા થોડી ઉપાધી હોય કઈ. બરોબર ને. કાંઈ વાંધો નહીં, મજા કરો.
અને આનું હવે શું કરવાનું? સરપંચજી હવે પોલીસ વાળાના ઘરની આવે ને હવે શું અહીંયા આવે? તો હવે કાંઈ નહીં થાય ને, ના ના, તો આમાંથી 5,000 લઈ લ્યો ને. મૂંગી મને માન પતાવે છે. તું ઈ કે છે 5,000 થી હિંમત ગયો એવું કે. જેલમાં જવું છે? ના ના ના, આ તો મેં કીધું તો ભાઈ છે ને તો શાંતિથી ઉભા રહ્યો. એક તો ચોરી કરીને તો એ જ કે 5,000 દો. એટલે આનું શું કરવાનું છે? બોલ. હવે જો કરવાનું હે એમ કહી દો, ગામ બારા કાઢી લે. જો સરપંચ, હા જ્યારે ગામના તમને સરપંચ બનાવ્યા હા ત્યારે આપણે એક તમે વાત કરી હતી બરાબર, હા કે હું ગામમાં સરપંચ બની એટલે ગામમાં કોઈના ઘરે ચોરી થાય છે તો હું એને ચોરીને જેને ચોરી કરી છે એનું ગામ બહાર કાઢીશ. બોલ્યો તો નું આ તો એ સજા આને લાગુ પડે, કાઢો ગામ બહાર. સજા બધાને હરખી જ લાગુ પડે. તો કાઢો ગામ બહાર. જે સમજાઈમાં ને હતા મીટિંગમાં હા તો તે દી અહીંયા બોલ્યા તા ને બધા. બોલે એ ટાઈમે હું બહાર ગયો હોત તમે. ઈ બહાર તું એક ગયો હોય, ગામ તો અહીંયા બેઠું તું ને હા કે ભાઈ ગમે આવું ચોરી બોરી થાય એને સરપંચ ગામ બારો મૂકવામાં આવશે. એ નજીન કાંઠે ઓરડી બનાવીને રોજ નહીં આવે. ક્યાંય નહીં હાલે. જો આ જતીન્યો કે છે ને કે સરપંચ એને બહાર કાઢો, કારણ કે હું બોલીને હે ને બીજું બોલવું નહીં. સરપંચ સાહેબ હું તમને જે હકીકત હોય હવે હું કહું. હકીકત મારે હવે કઈ નહીં સાંભળવું. આને છૂટ આપી દીધી ને કે એને ગામ બારો મૂકો, હવે ગામ બારું જ તારે જવું પડે. પણ સરપંચજી પણ હવે આવી ભૂલ નહીં થાય. હવે શેઠ હું તમને વાત કરું. આ મામા ઊભો થા, તું હવે આ થોડ તો ગોટ મને પૈસા લાગે સારું લાગે કઈ? પપ્પા આ મારા ભૂલ છે એટલે હું લાગુ છું. આના બેન ના લગ્ન હતા ને એટલે આ મજબૂરીમાં મેં આ ચોરી કરી છે તો મને કોઈ રીતે માફ કરી દો. હવે સરપંચ ને કીધું, સરપંચ શું કરવાનું છે? નકર હું ગામના ને ભેગા કરે નકર રાજીનામું અપાવીશ. ગામના ને નહીં, મારે તારી પાસે નિર્ણય લેવો પડે, બરોબર? આ તે તમને મેં તું આને માફ કરે? આપણે માફ નથી થયું. તમે અરે કોઈ બેન તમે કઈ કયો ને માફ કરી દે. હું કાઈ ન કહું, મારું હાલતું જ નથી આ ઘરમાં. ઉભો રહે. તો જતી હા મારું કહેવાનું એવું થાય છે હા કે તારા ઘરેથી 5 લાખની ચોરી આટી લખી બરાબર. અને હવે તો એ પૈસા તારા પાસા આવી ગયા, પાછા આવી ગયા. બરોબર? હમ એકવાર આને જાતો કર, હું તો એવું કહું છું. હા બસ એટલે હું પગે લાગુ મને જાતો કરો એકદમ. તો તમારી શરમે. હા અને હવે પછી કોઈ દી મારા ઘરમાંથી 10 રૂપિયા નોટ ગઈ ને તો હું સીધો આને ઘરે પૂજી. હા ઈ તો તારો વાંધો નહીં. બીજા કોક લઈ જાય તો મારી માથે આવશે. ચોરી તે કરી એટલે તારી માથે જ આવે. તો મારી મથરાવટી મેલી ને આ કર્યું એવું જ મથરાવટી મેલી હાથે કરીને કરો. તો આ તારી બેન ના લગ્ન માં મારે કેટલું સાંભળવું પડે. કપડામાં હું શું કરું? તમને મેં કીધું તું ચોરી કરવા. એ પણ તો ચોરી કરવી છે ને પછી સામું બોલવું. હું આને કહું તમને મેં કઈ કીધું. નકર હાલ આમ પોલીસ સ્ટેશને. ના મને રહેવા દો હવે. તો આ વાત સાંભળ એની ને. કેમ કરી તમ તારે. હા એમ હું છોડાવવાનું કરું છું, તા વચમાં બોલ બોલ જ કરે આ ને. ફાઇટ મારે છે આના હિસાબ એની બેન ના હિસાબ જ આ બધું થયું. આ ડખો નથી કરવાનો. હા, આ કરો, માડોશી કરો, માડોશી માં. અમારા ઘરે હમણાં જોવા આવશે. જો ઈ તને માફ કરે હે. અને હા ભાઈ, આપણા ગામની અંદર તો નહીં પણ કોઈના ગામમાં ચોરી તો કોઈ દિન કરતો જ નહીં. ન કરું આથી સમજો કરું જ નહીં ચોરી. હા, એકદમ જાતો કરવી છે, ફરીદમ જાતો નહીં કરું. હા હવે ન કરું ચોરી. અને સમજાવજો તમે આને. અને ગામનો સાંભળો ને પણ. સરપંચજી તમને ખબર છે ને, તમારી સાક્ષીમાં તમારી નજર સામે મેં એને કીધું તું ને કઈક કામ ધંધો ગોતી દ્યો. મેં એને એવું નથી કીધું ચોરી કરો. હા એમ અત્યારે તારું માન છે સરપંચ એ બધું. તમાર બેનો ડખો તમારા ઘરે જઈને પતાવો. હાલો નીકળો. ગામનો કોક ચોરી કરી જાય છે તોય મારી માથે તારી માથે જ આવે એમ, કાંઈ અમારી માં ન આવે. જો હવે લપ કરો મને ઘર ભેગા થાવ ને અહીંયા બીજી તમે ક્યાં પંચાયત કરો? આ જવા દે, ઘરે જા. જા ભાઈ જા સરપંચ. મેં આને ઘરની ની જ ખબર કઈ બધું ઘર છે ઈ. જો સત્યન, હા હવે તારા પૈસા આવી ગયા છે હા અને 50,000 ઈ વાપરી ગયું છે, ઈ તું તારે ન દે, હું દઈ દઈશ. તે વાંધો નહીં. તમે તમ તાર કયો એમ. આ વાતની જો હવે આપણને હા અને ટીંગલા ની જ ખબર, બરાબર. ગામને કોઈને જે ખબર નથી. તો ગામમાં કોઈને એવી વાત ન કરતો, તારું પતી ગયું ને બધું. હા એક તો નાનો માણસ હે ને બિચારાને ખોટું વાતું થાય ને કા. તો હવે હું જાઉં ને. હા તે આવજો. લ્યો અલે લાવ. અને હવે હે ને તાળું બાળું મારજે, ધ્યાન રાખજે. હા આવી.